તમને કોઈ પણ કામ સોંપવામાં આવે તો એ તમે કઈ રીતે કરો છો? તો આજે આપણે એ વસ્તુ ડિટેલમાં જોઈશું. તો આપણે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ જોઈશું. તો એમાંથી તમે કયા પ્રકારના વ્યક્તિ છો એ તમે વિચારજો. ઓકે, હવે તમને કોઈ કામ સોંપવામાં આવ્યું, આઈધર તમને ઘરના સેટઅપમાં તમને કોઈ કામ સોંપ્યું, કે તમે ઓફિસમાં કામ કરો છો ત્યાં તમને કંઈ કામ આપવામાં આવ્યું, કે પછી તમારો બિઝનેસ છે તો એ બિઝનેસમાં તમારું પોતાનું જ કામ છે, બરાબર? યુ આર સપોઝ ટુ ડુ ધેટ વર્ક, રાઈટ? તો આઈધર તમારું પોતાનું કામ અથવા તો તમને કોઈ સોંપે એ કામ તમે કઈ રીતે કરો છો એ આપણે જોઈએ, બરાબર? તો તમે એકદમ આમ ચોકસાઈ વાળા માણસ છો કે તમને જે પણ કામ આપવામાં આવે ને તમે એકદમ ડિલિજન્ટલી કરો? તમને કોઈ કીધું હોય ને કે તમે કોઈ 5 સ્ટાર હોટલમાં કે એમાં રહેવા જાઓ, બરાબર? તો તમે અલાર્મ સેટ કરી શકો તો એક્ઝેક્ટલી તમે એવું કીધું હોય કે મને 5 વાગે ઉઠાડજો, તો એ લોકો 4:45 તમને કોલ આવે ને આવે જ, બરાબર? તો આવું તમારી ઉપર કોઈ રિલાય કરી શકે? તમે બહુ જ ડિલિજન્ટલી અને ખૂબ જ ચોકસાઈથી અને પંક્ચ્યુઅલિટીથી કામ કરો એવા વ્યક્તિ છો? કે પછી તમે છે ને આમ ચોકસાઈથી કરો પણ બહુ જ ધીમે ધીમે કરો, એટલે 1 કલાકનું કામ હોય ને તો એ તમે 4 કલાકમાં કરો, ધીમે ધીમે કરો? શું તમે એવા વ્યક્તિ છો? તમે ધ્યાનથી સાંભળજો, આમાંથી તમે કયા પ્રકારના વ્યક્તિ છો ને એ આજે આપણે ઓળખીએ, અને એના પછી તમે કયા પ્રકારના વ્યક્તિ છો આઈડેન્ટિફાઈ થઈ જાય, વિચ ટાઈપ ઓફ પર્સન યુ આર એ આઈડેન્ટિફાઈ થઈ જાય, દેન આઈ એમ ગોઈંગ ટુ રિવીલ અ સિક્રેટ એટ ધ એન્ડ. હા, તો એ તમે ધ્યાનથી સાંભળજો કે તમે એવા વ્યક્તિ છો કે જેવું તમને કામ મળ્યું ને અથવા તો તમે વિચાર્યું કે મારા કરવાનું, ફટાફટ 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 પતાવી દો, બરાબર? સેજ પણ ટાઈમ ના લો. કે પછી તમે એવું કરો કે અચ્છા મારે તો રાત્રે 12 વાગે સબમિશન છે ને, એન્ડ યુ વિલ સ્ટાર્ટ ડુઈંગ યોર સબમિશન ઇફ યુ આર અ સ્ટુડન્ટ, તો યુ આર સ્ટાર્ટિંગ ડુઈંગ દેટ સબમિશન એટ 11 PM. 12 વાગે સબમિશન હોય ને તો તમે 11 વાગે અસાઇનમેન્ટ કરવા બેસો. તમે એવા વ્યક્તિ છો? છેક છેલ્લી મિનિટ સુધી રાહ જુઓ પછી તમે કરો કામ? ધીમે 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 કરે રાખો, છેક છેલ્લી મિનિટે કરો શરૂ અને પછી પતાઈને આપી દો. તો ત્યાં સુધી તમે રાહ જોવો, હજુ તો સમય છે ને, હજુ તો સમય છે ને. શું તમે એવા વ્યક્તિ છો? તમે એવા વ્યક્તિ છો કે કોઈ પણ કામ તમારી પાસે હોય તો તમે વિચારો કે હું ઓપ્શન 1 થી કરી શકીશ, કે ઓપ્શન 2 થી કરી શકીશ, કે ઓપ્શન 3 થી કરી શકીશ? હું આજે પણ મારું કામ મારી પાસે છે, એ કામ માટે આઈ હેવ ગોટ 4 ડિફરન્ટ ઓપ્શન્સ. એ 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન સ્યુટેબલ છે એ ઓપ્શન લઈ અને એ કામ કરીશ. તમે એવા વ્યક્તિ છો? કે પછી તમે એવા વ્યક્તિ છો કે તમને કઈ બી વસ્તુ કીધી ને કે તમારે આ કરવાનું છે તો યુ વિલ એડ અ ફેક્ટર ઓફ બ્યુટી ઇન ટુ ઇટ. તમને કીધું ને કે આટલું સાફ સફાઈ કરવાનું છે, આટલું કામ, તો તમે શું કરશો કે ઇટ ઇઝ, તમે સાફ સફાઈ તો કરી જ નાખો પણ તમે કંઈક ફ્લાવર્સ મૂકશો કે પછી કોઈ પ્લાન્ટ મૂકશો તો યુ વિલ બ્યુટીફાઈ ધ સ્પેસ. અથવા તો તમને કોઈ ડિજિટલી કશું બી કામ કરવાનું કીધું હોય ને તો એમાં પણ તમે બ્યુટીનો આસ્પેક્ટ એડ કરશો. શું તમે એવા વ્યક્તિ છો? કે પછી તમને છે ને કોઈ કામ સોંપ્યું, બરાબર, પણ તમને છે ને આમ કરવાની ઈચ્છા નથી એટલે તમે છે ને એ કામ બગાડશો. લેટ્સ સે કે તમને એવું કીધું કે આટલી વસ્તુઓ છે ને અહીંયાથી ત્યાં ટ્રાન્સફર કરવાની છે, બરાબર? તો તમે એક સામટી બધી વસ્તુઓ લઈ જઈને અડધી નીચે પાડો છો ને અડધી ઉપરથી ફેંકો છો, જેથી કરીને અમુક વસ્તુઓ તૂટી જાય છે, બરાબર? અથવા તો કોઈ તમને એવું કીધું ચલ ને મને કુકિંગમાં હેલ્પ કર ને, તો લેટ્સ સે કશું ફ્રાય કરવાનું હોય, હા, તો તમે એકદમ ફૂલ ગેસ મૂકી અને કરો ફ્રાય કરવા, અને એ વસ્તુ એવી હોય કે જે તમારે ધીમા ગેસે થોડું પેશન્સ રાખીને કરવાની વસ્તુ હોય, અને પછી વસ્તુ શું બળી જાય એટલે તમને સામેવાળો વ્યક્તિ શું કે ભાઈ તું રહેવા દે, અમે કરી લઈશું. તો અંદરથી તમને કરવાની ઈચ્છા નથી પણ તમને કામ સોંપ્યું ને એટલે તમે કામ બગાડો, જેથી કરીને બીજી વખત તમને કોઈ કામ જ ના સોંપે. શું તમે આવા વ્યક્તિ છો? કે પછી તમે બહુ જ ખુશ થઈને કામ કરો, અરે વાહ, મારી પાસે તો બહુ સરસ કામ આવ્યું, તો મને આ કરવામાં બહુ જ ખુશી થાય છે, તો ખુશ થઈને આમ દિલ દઈને કામ કરો, એવા વ્યક્તિ છો?
કે પછી તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને કરો કે અચ્છા અત્યારે હું આ વિડીયો બનાવી રહી છું, અત્યારે હું મારા વ્યુઅર્સ સાથે વાત કરી રહી છું, અત્યારે આઈ એમ એડ્રેસિંગ માય ઓડિયન્સ, અથવા તો ઇફ આઈ એમ ડુઈંગ સમ કુકિંગ ઓર ક્લીનિંગ, તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ એમ ઇન ધેટ પ્રેઝન્ટ મોમેન્ટ. વોટ એવર આઈ એમ ડુઈંગ, ભલે એ વસ્તુ નાની કેમ ના હોય કે એ વસ્તુ બહુ જ મોટી કેમ ના હોય, રાઈટ? ઇફ આઈ એમ ટેકિંગ અ સેલ્સ કોલ, તો હું એ સેલ્સ કોલમાં 100% આઈ એમ વિથ માય સ્ટુડન્ટ ઓર વિથ માય ક્લાયન્ટ whenever I am talking to the person. So are you being present in the situation what you are doing? કે પછી તમે એવું કરો છો કે ચલો આપણે છે ને કોઈએ તમને એવું કીધું કે આ કામ કરવાનું છે, અને એ કામ કેવું છે, આમ મંડેન ટાસ્ક છે, રૂટીન ચોર્સ, જે રીતે તમે કહો કે ક્લિનિંગ છે કે વોશિંગ છે કે એ પ્રકારનું કામ, તો તમે શું કરશો કે તમારું મગજ છે ને, તમને કરવું ગમતું નથી પણ તમારે કરવાનું છે, બરાબર? સો વોટ યુ વિલ ડુ, ઘણા લોકો જીમમાં તમે જુઓ ને તો મોટેથી મ્યુઝિક મૂક્યું હોય, કોઈને ગમતું ના હોય જીમમાં કરવાનું એટલે મ્યુઝિક મોટેથી લાઉડ મ્યુઝિક હોય ને એટલે બધા પછી એમનું મગજ ડાયવર્ટ કરી અને કામ કરવા માંડે. ઘણા લોકોને તમે જોયા ને તો વેન દે ગો ફોર રનિંગ ઓર દે ગો ફોર વોક, તો એ લોકો કાનમાં હેડફોન ભરાઈને જાય, એમને ગમતું મ્યુઝિક અથવા તો એમને ઇન્સ્પાયર કરે ને એવું મ્યુઝિક, એકદમ લાઉડ મ્યુઝિક કાનમાં એ લોકો ભરાવે, જેથી કરીને એ લોકો દોડી શકે. So they are diverting their mind somewhere else and they are doing this activity કે ચલો મારું વજન તો ઓછું થાય છે ને એવું કરીને. શું તમે એવા વ્યક્તિ છો, તમારું મગજ તમે ડાયવર્ટ કરી નાખો છો બીજે કે પછી તમે એવા વ્યક્તિ છો કે તમને કામ સોંપવામાં આવે ને તો તમે શું કરો, યુ વિલ ડેલિગેટ ધેટ ટાસ્ક ટુ સમવન એલ્સ. તમને કોઈ કીધું ને કે ભાઈ તમે મને આટલું કામ કરી આપજો, તમારા બોસે તમને કીધું કે મારે આ પ્રેઝન્ટેશન પ્રિપેર કરવાનું છે, સો યુ પ્લીઝ ડુ ઇટ, અથવા તો કોઈ ઈમેલ સેન્ડ કરવાનો છે, તો તમે શું કરશો, યુ વિલ ડેલિગેટ ધેટ ટાસ્ક ટુ સમ જુનિયર પર્સન. તમારો કોઈ સબઓર્ડિનેટ હોય ને એને તમે કહી દો આ પ્રેઝન્ટેશન તું બનાવી દેજે અને દેન યુ સેન્ડ ઇટ ટુ મી એન્ડ દેન પછી તમે એમાંથી વેરીફાઈ ચેક કરી લો અને પછી તમે તમારા બોસને આગળ સેન્ડ કરી દો. તો તમે જાતે કામ ના કરો પણ બીજા કોઈની પાસે તમે સ્કિલફુલી કરાવડાવી દો, બરાબર? તો શું તમે એવા વ્યક્તિ છો કે બીજા કોઈને કામ સોંપી દો? કે પછી તમે એવા વ્યક્તિ છો કે તમે નક્કી કર્યું હોય કે રોજે મારે આ કામ કરવાનું છે, તો રેગ્યુલર ડેલી 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 રોજે 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 એ કામ રેગ્યુલરલી કરો છો, ભલે તમને ઈચ્છા હોય ઈચ્છા ના હોય, પણ દેટ ઇઝ ધ કમિટમેન્ટ ગિવન ટુ યોર ઓન સેલ્ફ. તો તમે એ કામ રોજે 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 કરો છો, તમે એવા રેગ્યુલર માણસ છો? કે પછી તમે જ્યારે પણ કોઈ પણ કામ કરતા હોય ને ત્યારે તમે એવું વિચારો કે આ કામ મને છે ને કોઈ ડિવાઇન સોર્સ થ્રુ કે ડિવાઇન એનર્જીથી મળ્યું છે, રાઈટ? તો you are just a medium or you are just a channel for this work which you are doing. એવું વિચારી અને તમે you are dedicating your work to the universe કે હું જે પણ કંઈ કામ કરું છું ને that is some divine activity અને એ હું યુનિવર્સની અંદર એ વસ્તુ હું સોંપી દઈશ યુનિવર્સને, બરાબર? એટલે યુ ડોન્ટ ટેક ક્રેડિટ, યુ સે દેટ આઈ એમ જસ્ટ અ ચેનલ ઓર આઈ એમ જસ્ટ અ મીડિયમ. શું એવું તમે વિચારીને કામ કરો છો? તો મેં આ ડિફરન્ટ અલગ અલગ પ્રકારો કીધા કે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓનો અપ્રોચ ટુવર્ડ્સ ડુઈંગ એની વર્ક ઇઝ ડિફરન્ટ. તો આમાંથી તમારો અપ્રોચ શું છે એ તમે વિચારો, રાઈટ? અને આમાંથી જો અમે જે પણ ટાઈપ્સ કીધા ડિફરન્ટ ટાઈપ્સ, એમાંથી જો કોઈ હું મેં મિસ કર્યું હોય ને તો પ્લીઝ રાઇટ ઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન કે અચ્છા આ ટાઈપના વ્યક્તિઓ પણ હોઈ શકે, બરાબર? તો નાવ ધ લાસ્ટ એન્ડ ધ સિક્રેટ પાર્ટ ઓફ ધીસ વિડીયો, કે જેની અંદર મેં તમને કીધું કે તમને કોઈ કામ સોંપવામાં આવે તો તમે કઈ રીતે કરો છો. સો there is a beautiful sentence or beautiful quote કે the way you do anything is the way you do everything. Let me repeat, the way you do anything is the way you do everything. તમે નાનામાં નાનું કામ જે રીતે કરતા હોય ને તો તમને મોટામાં મોટું કામ સોંપવામાં આવે ને તો પણ તમારો અપ્રોચ ટુવર્ડ્સ ધેટ વર્ક વિલ બી ધ સેમ.
જો તમે ચોકસાઈ વાળા અને ડિલિજન્ટ માણસ, પંક્ચ્યુઅલ માણસ હશો ને, તો તમે દરેક કામ, નાનામાં નાનું કામ અને મોટામાં મોટું કામ, એ તમે એ રીતે જ કરશો. સો રિમેમ્બર ધીસ. તો આજથી ઇફ યુ વોન્ટ ટુ do some transformation in your life, if you want to change yourself, કારણ કે અત્યારે તમે જે રીતે કામ કરી રહ્યા છો, if you continue doing the way you are doing your work with the same pace and with the same way, so what will happen, તો શું થશે કે in future અત્યારે તમારું જે પણ પ્રકારનું પ્રોગ્રેસ છે, કે અત્યારે જે પણ પ્રકારનો આઉટકમ છે, કે અત્યારે જે પણ પ્રકારનો તમને સક્સેસ મળી રહ્યો છે ને, એ જ પ્રકારનો સક્સેસ તમને ફ્યુચરમાં પણ મળશે. બટ ઇફ યુ ડિસાઇડ that I want to change my personality, if you decide that you want to change your personality, so you change the way you are doing any work, right? So એના ઉપરથી તમારું ફ્યુચર જે હશે, that will be 100% bright future, and your future will be better than what is your current state, what is your present state. બરાબર? તો પ્લીઝ આ સેન્ટેન્સ યાદ રાખજો. The way you do anything is the way you do everything. તમે જે પણ કામ, કોઈ પણ કામ તમે જે રીતે કરશો ને, એ જ રીતે તમે બાકીનું બધું જ કામ કરશો. Right? So are you ready to change? Are you ready to improve? Do you have that commitment to yourself? તો એ તમે વિચારજો, and if the answer is yes, then take up very small thing. કોઈ એક વસ્તુ જે તમે 5 મિનિટમાં કરતા હોય ને, let's say you are brushing your teeth, એમાંથી શરૂ કરી અને એ તમે બહુ જ ડિલિજન્ટલી, સાવચેતીથી, being present in the moment જો તમે કરી શકશો, તો તમે બાકીના કામ પણ ધીરે 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 step by step, step by step, step by step, step by step, then your approach towards life will change. Okay? તો તમે વિચારજો, and you think about this, અને પછી you implement this in your day to day life. તમારી જે રોજિંદા જીવનની અંદર તમે કોઈ એક નાના ટાસ્ક માટે આ વસ્તુ શરૂ કરજો. બરાબર? અને પછી ધીરે 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 તમારો આખો દિવસની ક્વોલિટી ઓફ યોર લાઈફ યુ વિલ ઇમ્પ્રૂવ. તો આજના દિવસ માટે આટલું જ. અને ઇફ યુ વોન્ટ ટુ જોઈન મી, યુ કેન જોઈન મી ઇન ધીસ માય મિરેકલ મોર્નિંગ સેશન્સ વિચ આઈ એમ ટેકિંગ on YouTube live every day morning 7 a.m. So that is 30-minute session from 7 a.m. to 7:30 a.m. તો આ જે મિરેકલ મોર્નિંગ સેશન છે, રાઈટ, તો એ સેશનનું પર્પઝ શું છે, વાય આઈ એમ ડુઈંગ ધેટ. ઇફ જો તમારી સવાર સારી ને, તો તમારો આખો દિવસ સુધરી જશે, રાઈટ. તો તમે 30 minutes of your life if you are taking out for this, તો તમારો બાકીનો આખો દિવસ 23 hours અને 30 minutes બેસ્ટ ઓફ ધ બેસ્ટ જશે, રાઈટ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, કે આ જે પણ સેશન છે એની અંદર દેર આર વેરિયસ આસ્પેક્ટ્સ, એવું નથી એક જ વસ્તુ, દેર આર 3 different steps. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે યુ વિલ બી ડુઈંગ ગાઇડેડ મેડિટેશન. ગાઇડેડ મેડિટેશન હશે. સેકન્ડ થિંગ ઇઝ યુ વિલ ડુ ગ્રેટિટ્યુડ એક્ટિવિટી. And third thing is to improve your productivity, right? તો એની અંદર you will identify 3 different tasks. એવા ટાસ્ક કે જે ટાસ્ક તમને તમારા ફ્યુચર ગ્રોથ માટે, તમારા પ્રોફેશનલ લાઈફ માટે, તમને આગળ જતા તમને ઉપર લઈને જાય, તમને વધારે ઇમ્પ્રુવમેન્ટ આપે. તો સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ તમે વધારે ને વધારે ઉપર જઈ શકો. વોટ એવર ઇઝ યોર પ્રોફેશન, whether you are into job or you are into business or you want to have some side income, some side hustle તમારે કરવું છે, તો એમાં પણ તમે કંઈક સારામાં સારી રીતે કરી શકશો. તો હવે ઘણા લોકો મને એમ કે અરે બેન, હું તો ગૃહિણી છું, તો મારે પ્રોફેશનલ લાઈફ સાથે મારે શું લેવા દેવા. તો કોઈ કહે છે કે આઈ એમ ઓલરેડી રિટાયર્ડ, મેં 60 years સુધી કે 58 years સુધી મેં કામ કર્યું,
તો નાવ આઈ એમ રિટાયર્ડ, તો મારે હાઉ ડુ આઈ લુક અપ ટુ સમથિંગ વિચ ઇઝ બેનિફિશિયલ ફોર યોર ગ્રોથ, રાઈટ, ફોર યોર ફ્યુચર પ્લાન. તો એ જે લોકો છે એમને હું એ કહીશ કે ઇનિશિયલી યુ કેન હેવ ધ સ્ટેજ ઓફ એક્સપ્લોરેશન. તમે જુઓ કે તમે શું કરી શકો, વોટ આર ધ ક્વોલિટીઝ ગોડ હેઝ ગિવન યુ એઝ અ ગિફ્ટ. તમારી અંદર એવી કઈ ગિફ્ટ ગોડજી હેઝ ગિવન, તો ગોડજી હેઝ પુટ દેટ ગિફ્ટ ઇનસાઇડ યુ. તો એને તમે કઈ રીતે આગળ જઈને તમે એને નરિશ કરી અને એમાં તમે ફ્લરિશ થઈ શકો, રાઈટ. તો ઇનિશિયલી યુ કેન એક્સપ્લોર કે અચ્છા તમે આ એક વસ્તુ કરી શકો કે બીજી વસ્તુ કરી શકો કે ત્રીજી વસ્તુ કરી શકો કે ચોથી વસ્તુ. તો ઇનિશિયલી તમારું ગોલ શુડ બી એક્સપ્લોરિંગ થિંગ્સ. તો તમારું ટાસ્ક પણ એવું હોય કે યુ વિલ એક્સપ્લોર કે હું સાઇડ ઇન્કમ જનરેટ કરવા માટે, હું પેસિવ ઇન્કમ માટે હું શું શું કરી શકું. સો યુ કેન લર્ન દેટ, રાઈટ. સો ધીસ ઇઝ કન્ટિન્યુઅસ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ ટિલ યોર લાસ્ટ બ્રેથ. તમે જિંદગીના છેલ્લા શ્વાસ લો ને ત્યાં સુધી તમે એકદમ એક્ટિવ રહો, હેલ્ધી રહો અને કંઈ ને કંઈક વેલ્યુ એડિશન કરતા રહો તમારા પોતાનામાં. અને વેન યુ આર એડિંગ વેલ્યુ ટુ યોર ઓન સેલ્ફ, ઓટોમેટિકલી યુ વિલ એડ વેલ્યુ ટુ યોર ફેમિલી, the people who are there in your life, right. તો તમે પ્લીઝ ફોકસ ઓન this and you can join me 7 a.m. every day, 7 a.m. on my YouTube channel. If you have really liked this content, the way you do anything is the way you do everything. If you have liked this content, please hit the like button and you please share this with your friends and family, so you share positivity in the world. And you can subscribe to my YouTube channel from this video, and you can get every day one content every day in the evening which will add value to your life, which will give you more positivity, which will give you the pointers or the action items. You can do it in your routine, boring, daily, regular life, and you can improve quality of your life. Okay, so આજના દિવસ માટે આટલું જ. Thank you so much for your time and focus. Bye bye, take care and please live healthy and happy life. Bye bye.